ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોનો અને ખાસ કરીને ખેડૂતોની જે મુખ્ય સમસ્યા અત્યારે સામે આવી રહી છે વીજ લાઈનનો મુદ્દો એ ખૂબ ચર્ચામાં રહ્યો. 15મી જૂનના રોજ ખેડૂતો દ્વારા એક કિસાન અધિકાર યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ યાત્રા દ્વારા ખેડૂતોએ સરકારને આ વીજ લાઈનનો મુદ્દો છે એની સાથે 5 જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. અને આ આખી જે રજૂઆત હતી, આખી કિસાન અધિકાર યાત્રા હતી, એ કિસાન કોંગ્રેસ ની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન થયું હતું. કિસાન કોંગ્રેસના જે આગેવાન નેતા છે પાલભાઈ આંબલિયા, એમની અધ્યક્ષતા હેઠળ આજે આખી યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલભાઈ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા કે અમે આ આખો જે મુદ્દો છે ખેડૂતોનો, રજૂઆતનું, યાત્રાનું, આ બધું આયોજન અમે કર્યું છે અને આમ આદમી પાર્ટી જે છે એ તૈયાર ભાણે જાણે જમવા આવી રહ્યા હોય એ રીતે રહીને આમ આદમી પાર્ટીના આગેવાનો બહાર આવે છે, ખેડૂતોને મળવા પહોંચે છે અને 15મી તારીખે જે યાત્રા યોજાનાર હતી એમાં પોતાનું સમર્થન પણ જાહેર કરે છે. પરંતુ આ બાબતને લઈને પાલભાઈ આંબલિયાએ આમ આદમી પાર્ટીના જે આગેવાનો હતા એમને ચોખ્ખું જ કહી દીધું હતું કે આ જે રેલી છે એ કોંગ્રેસ દ્વારા આયોજિત છે, એટલે આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ છે એ આ રેલીમાં ન જોડાય તો સારું. ત્યાર પછી આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ હતા યાત્રામાં નહોતા જોડાયા. પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે એક મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મહાપંચાયત શું છે, આમ આદમી પાર્ટીએ શું જાહેરાત કરી છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI NTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસોથી, આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી પૂર્ણ થઈ ત્યાર પછીથી ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખવામાં આવે છે એના મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા ઘર્ષણના સમાચારો પણ સામે આવ્યા. સુરેન્દ્રનગરના કોંઢથી આખા ઘર્ષણનો ને બધો મામલો જ છે એ ફરી એકવાર શરૂ થયો હતો. ચૂંટણી અગાઉ પણ આ પ્રકારના સમાચારો આપણે જોયા હતા. એ કચ્છના વાંઢિયામાં હોય કે લોડાઈ હોય કે આ પ્રકારના કિસ્સાઓ આપણે ત્યારે પણ જોયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આ બધું સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ચૂંટણી બાદ ફરી એકવાર સુરેન્દ્રનગરના કોંઢથી આ જે અગ્નિ છે એની જ્વાળા પ્રજ્વલિત થઈ. ત્યાર પછી એ મોરબીના જેતપર ગામે પણ પહોંચી, દ્વારકાના લાલુકા ગામમાંથી પણ સમાચાર સામે આવ્યા. એટલે વિવિધ જગ્યાએ આ જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હતા એને લઈને ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ કે પોલીસ વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યા હતા એના સમાચાર વારંવાર સામે આવી રહ્યા હતા. અને આ બાબતને લઈને કિસાન કોંગ્રેસ દ્વારા ગત 15મી જૂનના રોજ કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતો જે છે એમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, પોતાની જે માંગણીઓ છે બાબતને લઈને રજૂઆત કરી હતી. અને આ રજૂઆતમાં કિસાન કોંગ્રેસના જે આગેવાન નેતા છે પાલભાઈ આંબલિયા, એમણે આમ આદમી પાર્ટીના આગેવાનોને સ્પષ્ટ કહી દીધું હતું કે આ રેલીનું આયોજન કિસાન કોંગ્રેસ અને ખેડૂતો કરી રહ્યા છે, એટલે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમણે મધલાળ ટપકાવતા આ યાત્રામાં અમારી સાથે ન જોડાવું. ત્યાર પછી આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ હતા જેમણે આ યાત્રાને સમર્થન જાહેર કર્યું હતું એ લોકોએ પણ આ યાત્રામાં ન જોડાવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂતો માટે એક નવું જ આયોજન કરી રહી છે. આમ આદમી પાર્ટીના આગેવાન જે છે પ્રવીણભાઈ રામ, એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી 27મી તારીખે આમ આદમી પાર્ટીના જ જૂના સાથીદાર રાજુ કરપડાનો જે ગઢ ગણાય છે એ સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી હવે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે. આ આયોજન શા માટે થઈ રહ્યું છે, મુખ્ય મુદ્દાઓ શું હશે વગેરે વિશે પ્રવીણ રામે જાહેરાત કરતા શું કહ્યું છે, પ્રવીણ રામને સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય ત્યારે પૂર્ણ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવેથી ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને એના માટે એક નવા કાર્યક્રમની એક જાહેરાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જો વાત કરીએ તો ઇકોઝોનના મુદ્દાઓ હોય, ઘેડના મુદ્દાઓ હોય, આ તમામ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવાનું કામ કર્યું. અને સાથે સાથે હળદર મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી અને એ લડાઈની અંદર 108 દિવસ સુધી હું પોતે પણ અને અમારી સાથે બીજા 80થી વધારે લોકો ખેડૂતો જે છે એ જેલમાં રહી અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે. અને એ જ સમયે કચ્છની અંદર હાઈ ટેન્શન લાઇનની જ્યારે વાત હતી ત્યારે પણ અમારા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમણે ત્યાં જઈને અવાજ ઉઠાવવાનું કામ કર્યું.
જેલમાંથી આવ્યા બાદ સોમનાથથી ખેડૂતો માટે, ખેડૂતોના મુદ્દા માટે એક યાત્રાની શરૂઆત થઈ આમ આદમી પાર્ટી દ્વારા અને ગાંધીનગર ખાતે એ યાત્રાનું સમાપન થયું. અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર પ્રદેશમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અંદાજિત 10થી વધારે કિસાન મહાપંચાયતોના આયોજન થયા. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું એક મહત્ત્વનું કામ કર્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે. અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માગું છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માગું છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેમની અંદર અત્યારના ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ સાથે સાથે આવનારા ભવિષ્યની અંદર જે ખેડૂતોને મુદ્દાઓ જે આવવાના છે, અતિવૃષ્ટિથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાના છે, ઓછા વરસાદના કારણે જો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, બિયારણના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, ખાતરના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. આ તમામ પ્રશ્નો અને સાથે સાથે અત્યારે હાઈટેન્શન લાઇનને લઈને જે ખેડૂતોને સૌથી મહત્ત્વના મુદ્દાની અંદર અત્યારે પીડા છે, આ તમામ મુદ્દાઓને લઈને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કરી અને ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરશે. અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓની સાથે છે. કારણ કે આમ આદમી પાર્ટીના માનની સુદાનભાઈ હોય, માનની ગોપાલભાઈ હોય, માનની હેમંતભાઈ હોય, માનની ચેતરભાઈ હોય, માનની મનોજભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતા હોય, તમામ નેતાઓએ સમયાંતરે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આંદોલનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને એના બીજા અધ્યાયની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગરથી એક કિસાન મહાપંચાયતથી થશે. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટી અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ ખેડૂતોના મુદ્દે લડી રહી હતી અને હવે ચૂંટણી પછી ફરી એકવાર આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતનો બીજો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. એટલે ખેડૂતોના જે પ્રશ્નો છે એને આ મહાપંચાયતની અંદર આવરી લેવામાં આવશે એવી તૈયારી એમના દ્વારા દર્શાવવામાં આવી છે. હવે જોવું એ રહેશે કે આગામી 27મી તારીખે આમ આદમી પાર્ટી રાજુ કરપડાના ગઢ સમાજ સુરેન્દ્રનગરમાં આજે મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે. એને ખેડૂતો કેવો પ્રતિસાદ આપે છે, રાજકીય આગેવાનો એને કેવો પ્રતિસાદ આપે છે અને ખાસ કરીને તો ખેડૂતોના મુદ્દાને લઈને આ મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે. તેમાં ખેડૂતોને કયા મુદ્દા ચર્ચવામાં આવે છે, કયા મુદ્દાઓનું સમાધાન એની અંદર ખેડૂતોને મળે છે, એ ખાસ જોવાનું રહેશે. તમારો આ સમગ્ર વિષયને લઈને અને આમ આદમી પાર્ટી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કિસાન મહાપંચાયતની, તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.